હેલો એવરીવન, અસ્મિતા કુકમાં સ્વાગત છે તમારું। તો આજે શેર કરીશ મેંગી પાસ્તાની રેસીપી। તો ચાલો બનાવવાનું ચાલુ કરીએ ચીઝવાળા મેંગી પાસ્તા। તો ચાલો ટમેટાને ધોઈ નાખશું। તો ટમેટાને હવે કટિંગ કરીશું। કાંદાને તેને કટિંગ કરી લઈશું। ચાલો હવે મેંગી પાસ્તા બનાવવાનું ચાલુ કરીએ। તો ચાલો હવે કઢાઈમાં તેલ નાખીશું। ગરમ તેલ થઈ ગયું છે તો થોડીક હિંગ નાખીશું। કટિંગ કરેલા કાંદા અને ટમેટા નાખીશું। હવે એને મિક્સ કરી લઈશું। હવે તેમાં હળદર નાખીશું, મીઠું નાખીશું અને હવે પાછું મિક્સ કરી લઈશું। તો હવે પાસ્તા લઈ લઈશું અને મેંગી લઈ લઈશું। તો મેંગીમાંથી ને પાસ્તામાંથી મસાલા બહાર કાઢી લઈશું। તો હવે બધા મસાલાને નાખી લઈશું। તો હવે પાસ્તાનો મસાલો વટાણાવાળા નાખીશું। હવે તેમાં પાણી નાખીને હલાવી લઈશું। હવે તેને 2 મિનિટ પાકવા દઈશું। હવે તેમાં પાસ્તા નાખીશું, મેંગી નાખીશું। હવે તેને મિક્સ કરી લઈશું। તો તૈયાર છે આપણા મેંગી પાસ્તા। તો હવે મેંગી પાસ્તા રેડી છે તો ઉપરથી ધાણા નાખીશું થોડાક। તો હવે મેંગી પાસ્તાને હવે ડીશમાં કાઢીશું। તો હવે ઉપરથી ચીઝ નાખીશું। તો રેડી છે આપણા ચીઝવાળા મેંગી પાસ્તા। જો અમારો વિડીયો ગમે તો લાઈક અને શેર કરજો।